સંચાર ગુજરાત ન્યૂઝ આવો અને જાણો ગુજરાતના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે। આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે। લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ મળે છે। આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે। આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે। 1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ। 2. દીકરીનો જન્મ તારીખ 2 ઓગસ્ટ 2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। 3. દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે। 4. માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે હોય તેમને લાભ મળશે। 5. એકલ માતા પિતાના કિસ્સામાં માં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે। 6. માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે। 7. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે। વ્હાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ। વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ 3 હપ્તામાં લાભ મળે છે। લાભાર્થી દીકરીઓને 3 હપ્તામાં 1,10,000નો લાભ મળવાપાત્ર થશે। પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000 મળવાપાત્ર થશે। બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ વખતે ₹6,000 મળવાપાત્ર થશે। છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ ₹1 લાખ સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટો જરૂર પડે છે, જેની યાદી નીચે મુજબ છે। 1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર। 2. દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો। 3. માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ। 4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર। 5. આવકનો દાખલો। 6. દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા। 7. લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ પ્રમાણપત્ર। 8. સ્વઘોષણાનો નમૂનો। 9. અરજદારના રેશન કાર્ડની નકલ। 10. લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક।